એટલે કંઈક નવું જાણવા મળે, નવી ખેતી કરવા ઇન્સ્પાયર થાય એ આશયથી આપણે અહીંયા આજે પધારેલું. તો તમે થોડુંક એમને આ પ્રવૃત્તિ વિશે માર્ગદર્શન આપો. જો આમ તો મારું નામ નટુભાઈ ને વલસાડ જિલ્લાના મોપાટી ગામ. મેં આપણી જેમ નાનો ખેડૂત હતો, છોડ નાખીને વેચ્યા કરતો હતો જમીન પર. પણ જ્યારે આપણો આ ગ્રીન હાઉસ બનાવવાની પહેલાં સરકારે જ્યારે મને 2012માં આપેલું આ એક જ ગ્રીન હાઉસ પહેલાં, એમાં સબસિડી આપેલી અમને સરકારે 2,80,000 રૂપિયા ગ્રીન હાઉસ બનાવવા માટે. ત્યારે બનાવ્યું. પછી અમે અહીંયા અમારા અમે એમ બી છોડ જમીન પર નાખતા, નર્સરી કહેવાય. હવે એ જમીન પર છોડ લાગીને બનાવતા, તેમાં અમને ચોમાસામાં તકલીફ પડતી ને છોડ જેટલા હેલ્ધી બનવા જાય તેટલા હેલ્ધી બનતા નહીં. આ ગ્રીન હાઉસમાં આવ્યા પછી જ્યારે અમારું માર્કેટિંગ ધીરે ધીરે આપણે તમારા દાણુથી તો અહીંયા આવે છે કહેવાનો મતલબ, ને આ બાજુ બારડોલી, આ બાજુ ઉમરગામ ને એ બધું આ વિસ્તાર ઘણો 200 કિલોમીટરની એરિયામાંથી બધા ખેડૂતો આવે. પણ એ સિઝન આવે, મરચીની સિઝને મરચી લેવા આવે, ટામેટી, એ રીતે ચાલ્યા કરે. પણ એમાં જે ગ્રીન હાઉસમાં જે છોડ બને ને તે છોડ એકદમ ક્વોલિટીદાર બને.